કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી નવા વિડીયોની અંદર આપણે હવે આગળ જોઈશું. તો ભારતની અંદર સૌથી વધારે કેરી આપણે બધા જાણીએ છીએ તેમ કે ભાઈ ઉત્તર પ્રદેશ રાજ્ય છે. કયું રાજ્ય છે? ઉત્તર પ્રદેશ. જો અહીંયા મેં બધું કમ્પ્લીટ લખીને રેડી રાખેલું છે, તો એના આધારે આપણે સમજી લઈએ કે જો ભાઈ ભારતમાં દર વર્ષે અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે. હવે આ ટન એટલે શું? તો દરેક બાળકે ખાસ ધ્યાન રાખવાનું કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. કેટલા કિલોગ્રામ થાય? 1 ટન એટલે 1000 કિલોગ્રામ. અહીંયા મેં લખેલું છે કે વિકલ્પની અંદર પણ આ સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એટલે બરાબર એને તૈયારી કરવાનું કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ. બરાબર. તો ભારતની અંદર દર વર્ષે અંદાજિત 1,60,00,000. જો હવે તમારે આ કેવી રીતે ગણવાનું છે, કારણ કે 5મા ધોરણના બાળકોને 1 કરોડ ગણતા આવડતું હોતું નથી, તો આપણે કાઉન્ટ કરી લઈએ. એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ ને 1 કરોડ, આ રીતે ગણતરી કરવામાં આવે છે. તો આપણે આને બોલવું હોય તો કેવી રીતે બોલી શકાય? તો 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે. એટલે આ તો ટનમાં છે, તો હવે આને ગુણ્યા 1000 કરીએ તેટલું કેરી આખા દર વર્ષે ભારતમાં ઉત્પાદન થાય છે. ચાલો બીજો એક MCQ આપેલો છે અહીંયા ખાલી જગ્યા સ્વરૂપે કે ભારતમાં સૌથી વધુ કેરી ખાલી જગ્યા રાજ્યમાં થાય છે. તો અહીંયા મેં જવાબ લખેલો છે કે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે ભારતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતું આ રાજ્ય છે, અને એની અંદર સૌથી વધારે કેરીનું ઉત્પાદન થાય છે. એટલે ઉત્તર પ્રદેશ એ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતો પ્રદેશ છે. બરાબર. અને જો વિશ્વની વાત કરીએ, દુનિયાની વાત કરીએ, તો વિશ્વની સૌથી મોટી કેરી ફિલિપાઇન્સ દેશમાં થાય છે. જો અહીંયા ભાઈએ પકડીને રાખેલી છે, 2 વ્યક્તિ હાથમાં પકડે છે ત્યારે એ કેરી હાથમાં આવે છે. તો એની લંબાઈ આપેલી છે અહીંયા. તો ફિલિપાઇન્સની અંદર 3.435 કિગ્રાની કેરી થાય. એક કેરી આટલી વજન ધરાવતી હોય છે, અને એની લંબાઈ આપેલી છે 30.48 સેન્ટીમીટર, એટલે કે 12 ઇંચ જેટલી. બરાબર. અને 49.53 સેન્ટીમીટર પહોળાઈ આપેલી છે. તો આટલી મોટી કેરી એ ફિલિપાઇન્સ દેશની અંદર જોવા મળતી હોય છે. તો અહીંયા જુઓ કેરીના વિવિધ આકારો અહીંયા દોરેલા છે. બરાબર. હવે કેરી ના વિવિધ નામ પણ આપણે ત્યાં જોવા મળે છે. તો અહીંયા આપણે કેરીના લગભગ 24 નામ લખેલા છે. તો કદાચ ઘણા બધા નામ તમને આવડતા હશે, અને તમારા ઘરે પણ ઘણી બધી કેરી આમાંથી કોઈ લાવી અને તમે ખાતા પણ હશો. તો આપણે જો આ 24 નામ અહીંયા લખેલા છે. બરાબર. આમ તો ઘણી બધી કેરીની જાત આવેલી હોય છે, અને તમને આમાંથી કઈ કેરી સૌથી વધારે ભાવે છે એ તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે કે સર મને સૌથી વધારે કેરી કેસર ભાવે છે, રાજાપુરી ભાવે છે, લંગડો ભાવે છે કે બદામ ભાવે છે, એ કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. તો કેરીના આપણે વિવિધ નામ જોઈએ: કેસર, હાપુસ, કાગડા, લંગડો, તોતાપુરી, રાજાપુરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપલ્લી, બેગમપલ્લી, વનરાજ, મિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશાન, નીલેશ્વરી, વરસી બદામ, દાડમીઓ. બરાબર. આટલી બધી કેરીના વિવિધ જાતના નામ બોલાતા હોય છે. બરાબર. તો આ બધી કેરી તમને માર્કેટની અંદર જોવા મળશે નહીં. અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ રાજ્યોમાં આ બધી કેરીઓ જોવા મળતી હોય છે. તો આપણા ગુજરાતની અંદર કેસર, લંગડો, રાજાપુરી, તોતાપુરી, હાપુસ, બદામ, આ બધી કેરીઓ આપણે ત્યાં જોવા મળતી હોય છે, અને આપણે એનો રસદાર રીતે અને ખાતા પણ હોઈએ છે. ચાલો અહીંયા સરસ મજાના કેરીના વૃક્ષ આપેલા છે, અને તેની ઊંચાઈ પૂછે છે બાળકો કે આંબો કેટલો ઊંચો હોઈ શકે, તમે વિચારી શકો છો? તો તમે વિચારી અને કોમેન્ટમાં જવાબ આપજો કે આંબાનું વૃક્ષ કેટલા માળ સુધી પહોંચે છે અને તેની ઊંચાઈ કેટલી હોય છે. ચાલો અહીંયા સરસ મજાનું ખેતર છે, અને ખેતરની અંદર કોયલ બેઠેલી છે, અને કોયલ કૂ કૂ અવાજ કરી રહી છે અને ખેડૂતોને બોલાવી રહી છે. અને ખેડૂતો બળદગાડા લઈ અને કેરીનો માલ સામાન ઉતારવા માટે, એટલે કેરીઓ ઉતારવા માટે પોતે બળદગાડા લઈને આવતા હોય છે, કારણ કે વધુ પવન જ્યારે ફૂંકાય છે ત્યારે કેરી નીચે પડી જાય છે. બરાબર. એટલે કેરીનો પાક ખરાબ ન થાય
એટલે સમયાંતરે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ અને એ કેરીને નીચે ઉતારતા હોય છે. હવે અહીંયા જો એક સરસ મજાનો વ્યવહારિક દાખલો આપેલો છે. તો બળદગાડાની વાત કરી છે કે બળદગાડું સામે તમને જોઈ શકાય છે કે બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકતું નથી. તો અંદાજ આપેલો છે કે 1 કલાકમાં બળદગાડું 4 કિલોમીટર અંતર કાપે છે. તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? બરાબર. તો આપણે એનો વ્યવહારિક દાખલો આપણે જોઈએ નોટની અંદર. ચાલો, તો અહીંયા લખેલું છે કે બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે. બરાબર. તો આપણે એવું કરીએ કે ભાઈ 5 કલાકમાં એ કેટલા અંતર કાપે? કેટલા કિમી અંતર કાપે? તો અહીંયા પણ તમે જુઓ, એક વસ્તુ ઉપરથી ઘણી બધી વસ્તુ શોધવાની છે. તો આપણે અહીંયા શું કરીશું? ગુણાકાર કરીશું. તો 5 અને 4નો ગુણાકાર કરીએ તો આ તો મૌખિક ગુણાકાર છે. બરાબર. તો 5 ચોક 20. તો 20 કિમી જેટલું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે. બરાબર. હવે પ્રશ્ન પૂછેલો છે કે 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? આપણે હવે સમય શોધવાનો છે. તો હવે સમય શોધવાનો હોય તો આપણે શું કરીશું? તો ઊંધું પદ મૂકીશું. કેવું પદ? ઊંધું પદ. તો ચાલો આપણે ઊંધા પદના આધારે દાખલો કરી લઈએ કે ભાઈ 10 કિલોમીટર. બરાબર. તો આપણે પદ મૂકીશું કે 4 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો 1 કલાક. 4 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર 1 કલાક. માટે 10 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો? ચાલો, તો અહીંયા આપણે શું કરવાનું છે? ભાગાકાર. 10/4 સમય શોધવાનો છે ને. તો આપણે સમય શોધવા માટે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. તો ચાલો આપણે અહીંયા ભાગાકાર કરીએ. 10/4. તો 4નો ઘડિયો બોલો. 10 થી વધવો ના જોઈએ. 4 એકા 4, 4 દુ 8. તો 10માંથી 8 જાય તો 2. ભાગ ન ચાલે તો અહીંયા આપણે શું કહીશું? 0. અહીંયા ઉપર આપણે પોઈન્ટ મૂકવો પડે. તો 4 પંચા 20. બરાબર. તો 10 કિમી અંતર કાપવા માટે 10 કિમી અંતર કાપવા માટે અંદાજિત 2.5 કલાકનો સમય થાય છે. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગયો? બરાબર. આવા વ્યવહારિક દાખલા ચોપડીની અંદર છુપાયેલા હોય છે. તો આ વ્યવહારિક દાખલા આપણે ખૂબ જ ધ્યાનથી આપણે કરવાના હોય